નમસ્તે, હું રાઠોડ પંકજ સિંહ કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 21635030 છે. અમારા 5th સેમમાં એક સબ્જેક્ટ આવશે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જેમાં માઇક્રો પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. તેનો ટોપિક બેઝિક ઓફ ન્યુમેરિકલ રિલે, બ્લોક ડાયાગ્રામ એન્ડ કમ્પોનન્ટ્સ છે. અમારા ગ્રુપ મેમ્બર પ્રિયંકા, જસપાલ, પાર્થ અને સુજલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીશું કે રિલે શું છે. તો રિલે બેઝિકલી સેન્સિંગ ડિવાઇસ છે. રિલે મોનિટરિંગ પણ કરી શકે ડિવાઇસ કહી શકાય છે. રિલેનું કામ ઇલેક્ટ્રિકલ જે પેરામીટર હોય છે તેને મોનિટરિંગ કરવાનું અને કોઈપણ એબનોર્માલિટીને સેન્સ કરવાનું અને સર્કિટ બ્રેકરને ટ્રિપિંગ કમાન્ડ આપવાનું છે. કોઈપણ રિલે આ જ ફંક્શન પર કામ કરે છે, પણ ડિફરન્સ ત્યાં ક્રિએટ થાય છે આપણું રિલે કેવી રીતે ફંક્શન પરફોર્મ કરે છે. બધી રિલેનું એક જ કામ હોય છે, બધા ઇલેક્ટ્રિક પેરામીટરને મોનિટરિંગ કરીને કોઈપણ એબનોર્માલિટી સેન્સ કરવાનું છે અને કામ કરીને કઈ રીતે થાય તેમાં ડિફરન્સ હોય છે. ન્યુમેરિકલ રિલે બેઝિકલી બધા જ પેરામીટરનું મોનિટરિંગ કરી શકે છે, જેમ કે કરંટ, ફ્રીક્વન્સી, ફેઝ ડિફરન્સ, બધા જ પ્રકારના પેરામીટરનું મોનિટરિંગ કરી શકે છે. પણ ડિફરન્સ એટલો છે કે ન્યુમેરિકલ રિલે ચેન્જ ઓવર કરે છે, ન્યુમેરિકલમાં ચેન્જ ઓવર કરે છે. આપણે જોઈએ કે ઇલેક્ટ્રિકલ અને માઇક્રો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે બે પ્રકારના એ હોય છે સિગ્નલ, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. જે પણ ઇલેક્ટ્રિક પેરામીટર સિગ્નલ મોનિટરિંગ કરવાનું છે, જેમ કે કરંટ, વોલ્ટેજ, ફ્રીક્વન્સી, ફેઝ ડિફરન્સ, તે એનાલોગ સિગ્નલને મોનિટરિંગ કરે છે અને આ એનાલોગ ડિજિટલ સિગ્નલમાં ચેન્જ ઓવર કરે છે. એટલે કે એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. પછી ડિજિટલ સિગ્નલને ન્યુમેરિકલ રિલે રીડ કરે છે અથવા એનાલાઇઝ કરે છે. પછી ડિસાઇડ કરે છે કે સર્કિટ બ્રેકરને ટ્રિપિંગ કમાન્ડ ક્યારે આપવાની છે. ન્યુમેરિકલ રિલે એ માઇક્રોપ્રોસેસર બેઝ રિલે છે અને તેમાં પેરામીટરના રેકોર્ડિંગ વિશેષતા છે, જેનો ઉપયોગ ડિસ્ટર્બન્સ, રેકોર્ડર, સેટિંગ અને એબનોર્માલિટીઝ ફ્લેક્સિબિલિટી તરીકે થાય છે. અને આ રિલેનો ઉપયોગ એક સાધનના તમામ પ્રકારના પ્રોટેક્શન માટે કરી શકાય છે. આના લીધે ઓછી જગ્યા જરૂર પડે છે. તેમાં સર્કિટ સેટિંગનું વિશાળ રેન્જ હોય છે, વધારે પ્રિસાઇઝ હોય છે, સીટીનો VA જરૂરી છે, ખર્ચ ઓછો થાય છે. ન્યુમેરિકલ રિલે ઇનપુટમાં એનાલોગ સિગ્નલને લે છે અને વેલ્યુમાં એને કન્વર્ટ કરે છે. પ્રોટેક્શન, નિયંત્રણ, દેખરેખ અને માપ જેવા મલ્ટીફંક્શન માટે ન્યુમેરિકલ રિલે ઉપલબ્ધ છે અને તે કોમ્યુનિકેશન, રિમોટ કંટ્રોલ, મોનિટરિંગ અને ડેટા ટ્રાન્સફર સુવિધા આપે છે. આ રિલે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં એપ્લિકેશનમાં ખૂબ જ પ્રિસાઇઝ અને સગવડ પૂરી પાડે છે. એક કેસમાં અનેક કાર્યોને જોડી શકાય. ન્યુમેરિકલ રિલે ઇલેક્ટ્રોનિક રિલે કરતાં કિંમત અને જાળવણી ખર્ચ જાળવી રાખે છે. ઉપરાંત આ સાધનોની કોમ્યુનિકેશન ક્ષમતા, રિમોટ કંટ્રોલ, મોનિટરિંગ અને ડેટા ટ્રાન્સફરની સુવિધા આપે છે. પહેલાં જે રિલે સિગ્નલ ફંક્શન સિંગલ કેરેક્ટરિસ્ટિક આપતી હતી, તેની જગ્યાએ ન્યુમેરિકલ રિલે આપણને મલ્ટીફંક્શન આપે છે. તેમાં રિલે હાર્ડવેર, રિલે સોફ્ટવેર, વધારે પ્રોટેક્શન, કેરેક્ટરિસ્ટિક, ડેટા સ્ટોરેજ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધા, વધારાના કાર્યો અને સાઇઝ અને કોસ્ટ અસરકારકતા છે. જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તે ન્યુમેરિકલ રિલે પ્રોટેક્શન માટે ઉપલબ્ધ રીતે છે. આધુનિક પાવર સિસ્ટમમાં પ્રોટેક્શન સાથે બાંધવામાં આવે છે. કેટલાક ન્યુમેરિકલ રિલેના એડવાન્ટેજીસ છે, જેવા કે પ્રિસાઇઝ. ન્યુમેરિકલ રિલે પ્રિસાઇઝ અને ચોક્કસ માપન અને નિયંત્રણ પ્રદાન કરે છે, જે તેમને ફોલ્ટ શોધવા અને ઉચ્ચ ચોકસાઈ સાથે સંચાલન વધુ વિશ્વસનીયતા બનાવે છે. બીજું, ફ્લેક્સિબિલિટી. ન્યુમેરિકલ રિલે સરળતાથી પ્રોગ્રામ કરી શકે છે અને વિવિધ સુરક્ષા અને નિયંત્રણ યોજના અનુકૂળ કરવા માટે ગોઠવી શકાય છે. ચોથું, કોમ્યુનિકેશન સ્કીલ. ઘણા ન્યુમેરિકલ રિલે કોમ્યુનિકેશન ઇન્ટરફેરન્સ સજ્જ છે, જે તેમને સુપરવાઇઝરી, કંટ્રોલ અને ડેટા કરવાની મંજૂરી આપે છે. ન્યુમેરિકલ ડિસ્પ્લે. ન્યુમેરિકલ રિલે વર્તમાન, વોલ્ટેજ અને અન્ય પરિણામો સ્પષ્ટ ન્યુમેરિકલ ડિસ્પ્લે પર પ્રદાન કરે છે. ફાસ્ટ રિસ્પોન્સ. ન્યુમેરિકલ રિલે તેમના ઇલેક્ટ્રોનિક સમક્ષ કરતાં વધુ ઝડપી ખામીને સ્થિતિમાં પ્રતિસાદ આપી શકે છે.
પાવર સિસ્ટમને નુકસાનને મર્યાદિત કરવામાં મદદ કરે છે. ઇન્ક્રીઝ સેન્સિટિવિટી, તે અત્યંત સેન્સિટિવિટી હોવા માટે રૂપરેખા કરી શકે છે. તેમને પાવર સિસ્ટમમાં નાની અસાધારણ શોધવા માટે પણ યોગ્ય બનાવે છે. Priyanka Singh, I am a student of Sri Kede Polytechnic, Bharuch, in Electrical Department, 5th sem. My enrollment number is 216450309044. न्यूमेरिकल, मेरे पाठ्य प्रोजेक्ट का टॉपिक है न्यूमेरिकल रिले. न्यूमेरिकल रिले का उपयोग प्रोटेक्शन के लिए यूज़ किया जाता है. और अगर मैं रिले की बात करूँ, रिले इलेक्ट्रिकल सिस्टम, रिले का उपयोग प्रोटेक्शन के लिए किया जाता है और प्रोटेक्शन के लिए किया जाता है. रिले एक ऐसा प्रोटेक्शन डिवाइस है जो कि फॉल्ट को सेंस करता है और सर्किट को ट्रिप सिग्नल सेंड करता है और सर्किट ब्रेकर ट्रिप हो जाती है. और अगर मान लो कभी कोई सर्किट में कोई फॉल्ट हो तो उस टाइम पे सर्किट ब्रेकर रिले सर्किट ब्रेकर को सिग्नल सेंड करेगी और सर्किट ब्रेकर ट्रिप हो जाएगी. अगर सिंपली अगर हम सर्किट ब्रेकर के फंक्शन को समझना चाहते हैं तो हम डेली लाइफ के बेसिस पे समझ सकते हैं. जैसे कि हमारी बॉडी, जैसे कि हमारा ब्रेन जो है किसी भी काम को करने के लिए सिग्नल किसी भी काम को करने के लिए बॉडी के पार्ट को ऑपरेट करता है ब्रेन के थ्रू. अगर हम न्यूमेरिकल रिले की बात करें तो न्यूमेरिकल रिले का एडवांस वर्जन है, क्योंकि इस रिले में माइक्रो प्रोसेसर और प्रोग्रामिंग फंक्शन का यूज़ किया जाता है. और सीटी से जो करंट ट्रांसफार्मर से जो करंट सिग्नल आती है वो I2V कन्वर्टर यानी करंट टू वोल्टेज कन्वर्टर उस करंट सिग्नल को वोल्टेज प्रोपोर्शनल वोल्टेज में कन्वर्ट करता है. और थ्रू I2V कन्वर्टर जो प्रोपोर्शनल वोल्टेज में कन्वर्ट करता है वो AC फॉर्म में होता है. और उस AC वोल्टेज को हमें DC वोल्टेज में कन्वर्ट करने के लिए हम रेक्टिफायर का यूज़ करते हैं. रेक्टिफायर के उस DC आउटपुट को हम मल्टीप्लेक्सर में फिट करते हैं. मल्टीप्लेक्सर उस DC वोल्टेज को वो A to D कन्वर्टर को सेंड करता है. तो A to D कन्वर्टर यानी कि एनालॉग टू डिजिटल कन्वर्टर. एनालॉग टू डिजिटल कन्वर्टर का काम है कि कुछ एनालॉग वैल्यू को डिजिटल फॉर्म में कन्वर्ट करता है और वह डिजिटल फॉर्म माइक्रोप्रोसेसर न्यूमेरिकल रिले में इलेक्ट्रिकल पैरामीटर को मॉनिटर करता है, जैसे कि वोल्टेज हो गया, करंट एंड यूजिंग एनालॉग टू डिजिटल कन्वर्टर. माइक्रोप्रोसेसर उस डिजिटल सिग्नल को के डाटा को पिकअप वैल्यू के साथ कंपेयर करता है. हमारी इनपुट डाटा पिकअप वैल्यू से रेटेड होती है तो माइक्रो प्रोसेसर ट्रिप सिग्नल सेंड करता है और सर्किट ब्रेकर ट्रिप हो जाती है. और इस रिले का मोस्टली यूज जनरेटिंग स्टेशन और सबस्टेशन में यूज़ किया जाता है. अगर मैं ब्लॉक डायग्राम की बात करती हूँ तो यहाँ से जो करंट ट्रांसफार्मर से जो करंट सिग्नल निकलती है वो करंट सिग्नल निकलती है. अगर मैं एडवांटेज की बात करूँ न्यूमेरिकल रिले की, वो प्रिसाइज और एक्यूरेसी होती है. यानी कि उसका न्यूमेरिकल रिले प्रोवाइड प्रिसाइज एंड एक्यूरेट प्रोटेक्शन और उसकी फ्लेक्सिबल होती है. न्यूमेरिकल रिले फ्लेक्सिबल होती है, हाईली फ्लेक्सिबल होती है. और अगर और उसके अंदर मल्टीपल प्रोटेक्शन फंक्शन होता है और रिमोट मॉनिटरिंग एंड कंट्रोल होता है.
इवेंट लॉगिंग एंड डाटा रिकॉर्डिंग। डाटा रिकॉर्डिंग में मतलब अगर हमें किसी भी टाइम का हमें डाटा चाहिए, या फिर यानी कि किसी भी टाइम का अगर हमें वोल्टेज, करंट या अदर इलेक्ट्रिकल मेजरमेंट चाहिए तो हम वहाँ से ले सकते हैं। और सेल्फ डायग्नोस्टिक होता है। एंड्रॉइड नंबर CP 645020 આટલો ટોપિક છે બ્લોક ડાયાગ્રામ। સૌથી પહેલા CD સિગ્નલ કન્ડિશનર, એક્સેસ સર્કિટ, એનાલોગ મલ્ટીપ્લાયર, ADC, માઇક્રોપ્રોસેસર, માઇક્રોકન્ટ્રોલર અને છેલ્લે DC। સૌથી પહેલા CD નો મતલબ થાય કરંટ ટ્રાન્સફોર્મર્સ। એ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે જેનો ઉપયોગ પાવર સિસ્ટમમાં થાય છે। કરંટ ટ્રાન્સફોર્મર ન્યુમેરિકલ રિલેનો વર્તમાન સંકેત સતત નિરીક્ષણ કરીને અને તેનો ડિજિટલ ડાટામાં રૂપાંતર કરીને કાર્ય કરે છે। આ રિલે ડાટાનું વિશ્લેષણ કરવા માટે પૂર્વવ્યાખ્યાયિત સેટિંગના આધારે નિર્ણય લેવા માટે માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ થાય છે। આ ડિજિટલ અભિગમ પરંપરાગત ઇલેક્ટ્રોમેકેનિકલ રિલેની તુલનામાં વધુ સચોટ અને સુરક્ષા યોજનાઓ માટે પરવાનગી આપે છે। અને બીજું છે સિગ્નલ કન્ડિશનર। સિગ્નલ કન્ડિશનરોમાં ન્યુમેરિકલ રિલે ડિજિટલ ફોર્મેટમાં આવતા સિગ્નલમાં પ્રક્રિયા કરીને કામ કરે છે, જે પરંપરાગત એનાલોગ રિલેની તુલનામાં વધુ ચોક્કસ અને નિયંત્રણ માટે પરવાનગી આપે છે, જે ન્યુમેરિકલ ડાટાનું પૃથ્થકરણ કરે છે, જે તેને ખામીઓ શોધવાનું, સંચાર અને અનુકૂલનશીલતા, સુરક્ષા સેટિંગ જેવા અવધાન કાર્યો માટે સક્ષમ બનાવે છે। અને બીજું છે SS સર્કિટ। SS સર્કિટનો ફૂલ ફોર્મ છે સિમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ। ન્યુમેરિકલ રિલેના સિમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ પાવર સિસ્ટમમાં ખામીઓ શોધવા માટે ઇલેક્ટ્રિકલ પેરામીટરનો ડિજિટલ રિલે પ્રોસેસ કરીને કામ કરે છે। સિમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ વિશ્લેષણ અને નિયંત્રણ લેવા માટે ખામીઓ દરમિયાન સિસ્ટમની સ્થિતિ વિશે માહિતી કેપ્ચર કરે છે અને તેની માહિતીનું સ્ટોર કરે છે। પછી આગળ છે એનાલોગ મલ્ટીપ્લેક્સર। ન્યુમેરિકલ રિલેના વિદ્યુત જથ્થા પર પ્રક્રિયા કરવા માટે ડિજિટલ તકનીકનો ઉપયોગ કરે છે, એમાં ચોક્કસ નિયંત્રણ માટે સુરક્ષા પ્રદાન કરે છે। એનાલોગ મલ્ટીપ્લેક્સરના સંદર્ભમાં વિવિધ એનાલોગ સિગ્નલ નિરીક્ષણ કરવા માટે ન્યુમેરિકલ રિલેનો ઉપયોગ કરી શકાય છે, જે પાવર સિસ્ટમમાં સમસ્યા અને સચોટ ઝડપીથી કામ કરે છે। રિલે ઇનકમિંગ એનાલોગ ડાટા ડિજિટલ રીતે અર્થઘટન કરે છે, જે કાર્યક્ષમ નિર્ણય લેવાની અને વિદ્યુત સુરક્ષામાં સુધારેલીનો પરવાનગી આપે છે। પછી આગળ છે ADC। ADCનો ફૂલ ફોર્મ છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર। તેમાં છે કરંટ અને વોલ્ટેજ જેવા સતત એનાલોગ સિગ્નલ ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરવા માટે ન્યુમેરિકલ રિલેનો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ થાય છે। આ ડિજિટલ સિગ્નલ પાવર સિસ્ટમમાં સંરક્ષણ અને નિયંત્રણ કાર્ય કરવા માટે નિર્ણય લેવા માટે માઇક્રોપ્રોસેસર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે। આગળનું છે માઇક્રોપ્રોસેસર સિસ્ટમ। માઇક્રોપ્રોસેસર સિસ્ટમમાં ન્યુમેરિકલ રિલે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ કરીને વોલ્ટેજ અને કરંટ જેવા ઇલેક્ટ્રિક પરિણામો સતત નિયંત્રણ કરીને કાર્ય કરે છે। પછી માઇક્રોપ્રોસેસરમાં ડિજિટલ ડાટા પર પ્રક્રિયા કરે છે। પાવર સિસ્ટમમાં કોઈ ખામી અથવા અસામાન્ય સ્થિતિ છે કે તેનું નિર્ધારિત કરવા માટે એલ્ગોરિધમ લાગુ કરે છે। પછી જો કોઈ ખામી આવે તો રિલેમાં નુકસાન કે રોકવા માટે સર્કિટ બ્રેકરને ટ્રિક કરવા જેવી રક્ષણાત્મક ક્રિયાઓ શરૂ કરે છે। પરંપરાગત ઇલેક્ટ્રોમેકેનિકલ રિલેની તુલનામાં તેઓ વધુ ચોક્કસ પદ્ધતિ છે। માઇક્રોકન્ટ્રોલર ન્યુમેરિકલ રિલે સતત વિદ્યુત પરિણામોનું નિયંત્રિત કરે છે, તેનો ડિજિટલ પુનઃવ્યાખ્યાયિત અલ્ગોરિધમ આપે નિર્ણયો લઈ કાર્ય કરે છે। તેઓ ખામીઓને ઝડપથી પ્રતિપુષ આપીને પાવર સિસ્ટમમાં ચોક્કસ સુરક્ષા પ્રદાન કરે છે। માઇક્રોકન્ટ્રોલર સેન્સરમાંથી આવતા ડેટા પ્રક્રિયા કરે છે, પ્રોટેક્શન અને અલ્ગોરિધમ ચલાવે છે અને નુકસાનને રોકવા માટે સર્કિટને બ્રેક કરવા માટે યોગ્ય ક્રિયાઓને ટ્રિગર કરે છે। અને છેલ્લું છે ટ્રીપ સર્કિટ। ટ્રીપ સર્કિટ ન્યુમેરિકલ રિલે ઇલેક્ટ્રિકલ જથ્થાને માપવા માટે પુનઃવ્યાખ્યાયિત સેટિંગના આધારે નિર્ણયો લેવા માટે ડિજિટલ તકનીકોનો ઉપયોગ કરે છે। ટ્રીપ સિગ્નલ દરમિયાન જો માપેલા પરિણામો જેમ કે કરંટ અને વોલ્ટેજ નિર્ધારિત મર્યાદિત કરતાં વધી જાય તો રિલે સર્કિટ ડિસ્કનેક્ટેડ કરવા અને નુકસાનને રોકવા માટે ટ્રીપ સિગ્નલ મોકલવામાં આવે છે। તે પરંપરાગત ઇલેક્ટ્રોમેકેનિકલ રિલે વધુ ચોક્કસ વિકલ્પ કરે છે। પછી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર સિગ્નલ કન્ડિશન કરે બધું SS સર્કિટમાં મોકલે છે અને પાછું તેની પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે।
લાસ્ટમાં ટ્રીપ થઈને ટ્રીપ સર્કિટમાં ડિજિટલમાં ડિસ્પ્લેમાં દેખાડે છે કેટલું ટ્રીપ થયું છે તે એના આખી પ્રોસેસ છે ને કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે ને આગળનું છે ને કમ્પોનન્ટ્સ મારો કમ્પોનન્ટ્સ પાર્ટ સમજાવશે. મારું નામ છે કંબોજી બાટ, હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારો એન્ડ્રોઇડ નંબર છે 216450309042. આજે આપણે વાત કરવાના છે કમ્પોનન્ટ્સની. કમ્પોનન્ટ્સમાં ઇનપુટ સ્ટેટ છે, એમાં બે વિભાગ આવે છે. એમાં એક છે કરંટ ટ્રાન્સફોર્મર CTS. આનો ઉપયોગ પાવર સિસ્ટમમાં ઉચ્ચ વર્તમાનના રિલેને માપી શકાય તેવા અને સલામત સ્તરમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. કરંટ ટ્રાન્સફોર્મર લેમિનેટર કોરથી જોડાયેલું હોય છે. એક કોર સિલિકોન સ્ટીલની બનેલી હોય છે. કોરની ઉપર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. જ્યારે ફ્લક્સ એ સેકન્ડરી વાઇન્ડિંગને કટ કરે છે ત્યારે એકચ્યુઅલ ઇન્ડક્શનના કારણે સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે. વોલ્ટેજ ટ્રાન્સફોર્મર VT, આપણે જ્યારે વાત કરીએ ડિજિટલ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર VT, તો VT અને CT એ બંને વોલ્ટેજને લો વોલ્ટેજના સિગ્નલમાં રૂપાંતર કરે છે. હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજના સિગ્નલમાં રૂપાંતર કરે છે. સિગ્નલ કન્ડિશનની વાત કરીએ આપણે, સેકન્ડ ટોપિક છે આપણો, તો કે CTની મતલબ CT અને PT સંકેતો કન્ડિશન સેમ હોય છે, જેમાં ચોક્કસ અને ભરોસાપાત્ર માપની ખાતરી કરવા માટે આપણે એપ્લિકેશન ફિલ્ટરિંગ, ઇન્સ્યુલેશન અને આઇસોલેશનનો સમાવેશ થાય છે. આપણે બીજા ટોપિકની વાત કરીએ તો કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. સિગ્નલ આપણે વાત કરીએ સિગ્નલ કન્ડિશનની, તો કે સિગ્નલ કન્ડિશન એ બે ટાઈપના હોય છે, AC અને DC. એના યુઝની વાત કરીએ તો કે એના યુઝ એપ્લિકેશન, મોડ્યુલેશન, પછી સેમ્પલિંગ, ઇન્ટિગ્રેશન, ડિફ્રેક્શન, એડિશન. અને બીજો આપણો થર્ડ ટોપિક છે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. તો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર આગળ તમે વાત કરી હશે કે કન્ડિશન એનાલોગ સિગ્નલો પર પ્રોસેસિંગ અને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કન્વર્ટર તો કે એક ફોર્મમાંથી અધર ફોર્મમાં ટ્રાન્સફર કરવાની રીતને કન્વર્ઝન કહે છે. આ કન્વર્ઝન જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી થાય છે તેને કન્વર્ટર કહેવામાં આવે છે. કન્વર્ટર બેઝિક રીતે બે ટાઈપ્સના હોય છે, A to D અને D to A. એનાલોગ ટુ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, બે ટાઈપના કન્વર્ટર હોય છે. એનાલોગ ટુ સિગ્નલમાં સાયકલ ફોર્મમાંથી આપણે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરી શકાય છે. કોઈ પણ ઇનપુટ સ્વરૂપમાં એનાલોગ સિગ્નલને ADC આપીએ છીએ આપણે આઉટપુટના રૂપમાં આપણે ડિજિટલ મતલબ સિગ્નલ મેળવી શકાય છે. આપણો ચોથો ટોપિક છે માઇક્રોકન્ટ્રોલર ડિજિટલ સિગ્નલ પ્રોસેસર. તો DSP આ સંખ્યાત્મક રિલે હૃદય છે, તેની પ્રક્રિયા ડિજિટલ ડેટાના પ્રોટેક્શન અને અલ્ગોરિધમ ચલાવે છે. તેને ઇનપુટ ડેટાના આધારે નિર્ણય લેવામાં આવે છે. આ અન્ય રિલે અથવા નિરીક્ષણના સિસ્ટમો માટે વાતચીત કરવા માટે જવાબદાર છે. તો આપણે બીજી વાત કરીએ કે મતલબ ડિજિટલ આપણે સિગ્નલની વાત કરીએ તો કે ધારો કે આપણે એક સ્ટેશન પર ગાડી ઊભી હોય અને બીજા સ્ટેશન પર બી બીજી ગાડી ઊભી હોય, તો એક સ્ટેશન પહેલાં એના આગળના સ્ટેશનને જો સિગ્નલ મળે પછી એ ગાડી આગળ વધી શકે છે ને, પછી એના પાછળના જો સેકન્ડવાળા સ્ટેશનને સિગ્નલ મળી જાય તો પછી આપણને કંઈક અકસ્માત થવાની સંભાવના થઈ શકે છે. એના કારણે આ ડિજિટલ પ્રોસેસર એ થાય છે. પછી ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ એક ઇલેક્ટ્રોનિક્સ ડાયનેમિક કેસની વધારે મહત્વની બ્રાન્ચ છે. મેથડ અને ટેકનિકલનો ઉપયોગ કરીને પ્રયોગ કરીને તેને ડિજિટલ સિગ્નલ વધારે સારું બનાવે છે. તો જે માઇક્રોકન્ટ્રોલરની આગળ વાત કરીએ તો DSP સિસ્ટમ હોય છે તો ડિજિટલ સિગ્નલમાં ઓપરેશન અને પ્રોસેસિંગ પરફોર્મ થાય છે. તો જો સિસ્ટમ ન હોય તો ઓપરેશન અને પ્રોસેસિંગ પરફોર્મ નહીં થઈ શકતું. આપણે બીજું સેકન્ડ ટોપિક આવ્યા છે પ્રોટેક્શન અલ્ગોરિધમ. પ્રોટેક્શન અલ્ગોરિધમ રિલે પાવર સિસ્ટમમાં ખામીઓ અને સામાન્ય પરિસ્થિતિઓ શોધવા માટે સુરક્ષા અને અલ્ગોરિધમ ચલાવે છે. આ અલ્ગોરિધમ ઓવરકરન્ટ અને પ્રોટેક્શન ડિફરન્સને વગેરેનો સમાવેશ થાય છે. સેકન્ડ ટોપિક છે આપણું કમ્યુનિકેશન ઇન્ટરફેસ.
તો સંખ્યાત્મક રિલે ઘણીવાર સુપરવાઇઝરની કંટ્રોલ અને ડેટાને એક્વિઝન સિસ્ટમ અન્ય રિલે બાહ્યના ઉપકરણો સાથે કનેક્ટ થવા માટે સંચાર પ્રોડક્ટ હોય છે. સામાન્ય સંચાર પ્રોટોકોલમાં મોડ્યુલ IEC આપણું મોડ્યુલ IEC 61850 DNP-P3 ETS ETC વગેરેનો સમાવેશ થાય છે. કમ્યુનિકેશન એ બે ટાઈપના હોય છે, એક એનાલોગ અને એક ડિજિટલ. મારું નામ જસપાલસિંહ અર્જુનસિંહ વસી છે. હું શ્રી કેજે પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ફિફ્થ સેમ ડિપ્લોમા નો સ્ટુડન્ટ છું. જેમ કે મારા આગળના કમ્પોનન્ટ્સ મારા મિત્ર પાર્ટે સમજાવ્યા, એની પછી મારા અડધા કમ્પોનન્ટ સમજાવવાના છે. તેમાં મારો પહેલો કમ્પોનન્ટ છે ડિસ્પ્લે એન્ડ યુઝર ઇન્ટરફેસ. ડિસ્પ્લે અને યુઝર ઇન્ટરફેસ સંખ્યાત્મક રીતે એક વાપરકર્તા ઇન્ટરફેસ સાથે આવે છે, જેમાં સ્થાનિક દેખરેખ અને નિયંત્રણ માટે LCD સ્ક્રીન અથવા LED સૂચકાંકો સામેલ હોઈ શકે છે. વાપરકર્તાઓ રિલે સેટિંગને ગોઠવી શકે છે અને રિલે સ્થિતિ અને ખામીની માહિતી જોઈ શકે છે. એની પછીનો મારો પોઈન્ટ છે મેમરી એન્ડ ડેટા લોગ. છે મેમરી એન્ડ ડેટા લોગ. મેમરી અને ડેટા લોગિંગ ન્યુમેરિકલ રિલેમાં ઇવેન્ટ લોગ્સ, ફ્લોટ રેકોર્ડ અને સેટિંગ સ્ટોર કરવા માટે મેમરી હોય છે. આ ડેટા ઘટના પછીના વિશ્લેષણ અને મુશ્કેલી નિવારણ માટે ઉપયોગી છે. આઉટપુટ સ્ટેજ. આઉટપુટ સ્ટેજ રિલે સર્કિટ બ્રેકર્સને ટ્રિપ કરવા, ખામીયુક્ત સાધનોને અલગ કરવા અથવા એલાર્મને ટ્રિગર કરવા માટે આઉટપુટ સંપર્કો અથવા ડિજિટલ સિગ્નલ પ્રદાન કરે છે. એના પછીનો મારો પોઈન્ટ છે પાવર સપ્લાય. પાવર સપ્લાયમાં સંખ્યાત્મક રિલેને ચલાવવા માટે સ્થિર પાવર સપ્લાયની જરૂરી છે. પાવર આઉટેજ દરમિયાન ચાલુ કામગીરીની ખાતરી કરવા માટે તેમની પાસે બેકઅપ પાવર સ્ત્રોત હોઈ શકે છે, જેમ કે બેટરી. એના પછીનો મારો પોઈન્ટ છે ગ્રાઉન્ડિંગ એન્ડ સર્જ પ્રોટેક્શન. ગ્રાઉન્ડિંગ એન્ડ સર્જ પ્રોટેક્શનમાં રિલેને વિદ્યુત ઉછેરાઓથી બચાવવા અને સલામતી માટે યોગ્ય ગ્રાઉન્ડિંગ ખાતરી કરવા માટે ગ્રાઉન્ડિંગ અને સર્જ પ્રોટેક્શન ઘટકોને સમાવેશ કરવામાં આવ્યો છે. સંખ્યાત્મક રિલે અત્યંત સર્વતોમુખી છે અને તેના વિવિધ સુરક્ષા યોજનાઓ માટે રૂપરેખાંકિત કરી શકાય છે, જે તેમને ઉપકરણોને સુરક્ષિત રાખવા અને સિસ્ટમની વિશ્વસનીયતા જાળવવા માટે આધુનિક પાવર સિસ્ટમ આવશ્યક ઘટના બનાવે છે. તેઓ ઝડપીથી ખામીઓનો જવાબ આપી શકે છે અને સિસ્ટમમાં વિશ્લેષણ અને નિયંત્રણ માટે મૂલ્યવાન ડેટા પ્રદાન કરી શકે છે. એનું પછીનું છે અમારું રહેશે જે DSP. આ સંખ્યાત્મક રિલેનું હૃદય છે. તે પ્રક્રિયા કરે છે, ડિજિટલ ડેટા અને પ્રોટેક્શન એલ્ગોરિધમ ચલાવે છે. તે ઇનપુટ ડેટાને આધારે નિર્ણયો લેવા અને અન્ય રિલે આપવા નિયંત્રણ સિસ્ટમનો સાથે વાતચીત કરવા માટે જવાબદાર છે. આપણે ડાયગ્રામ જોઈ શકીએ છીએ. તેમાં આપણે સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર, ત્યાંથી આપણે જઈ શકીએ છીએ. ત્યાંથી આપણો કનેક્ટ જાય છે સિગ્નલ કન્ડિશનરમાં. પછી ત્યાંથી એસએચ સર્કિટ, તેમાં આપણે જઈ છે. પછી ત્યાંથી તેનો ફ્લો એનાલોગ મલ્ટીપ્લેક્સરમાં
જાય છે, પછી ત્યાંથી જાય છે એડીસીમાં અને ત્યાંથી માઇક્રો પ્રોસેસર સિસ્ટમમાં ને ત્યાંથી માઇક્રો કમ્પ્યુટર માઇક્રો કંટ્રોલરમાં. છેલ્લું છે રેફરન્સ. આ બધું જે મટીરિયલ લેવામાં આવ્યું છે ન્યુમેરિકલથી લઈને ઓપરેશન ઓફ ડિલે, બ્લોક ડાયાગ્રામ, કોમ્પોનન્ટ, આ બધું અમારું રેફરન્સની જે બુકો છે જેમ કે રવિન્દ્ર પી સિંઘની સ્વિચગેર એન્ડ પ્રોટેક્શન, PHI લર્નિંગ પ્રાઇવેટ 2014 અને બીજી છે આરપી આજ્યાવાલા સ્વિચગેર એન્ડ પ્રોટેક્શન અતુલ પ્રકાશન અમદાવાદ 2023, જે આ બધું મટીરિયલ છે તે 2014 અને 2023ની બુકોમાંથી લેવામાં આવ્યું છે.